શું થશે? બધું ફ્લોપ જશે ને. એટલે થિયરી ઓફ કોઝેશન કેવી રીતે દરેક ફિલ્ડમાં સ્ફિયરમાં કામ કરતી હોય છે, તમે વિચારશો ને તો તમને ખ્યાલ આવશે કે ફિલોસોફરો આપણા ગાંડા નહોતા કે ઇઝી ચેર ઉપર બેસીને એમને થિયરી ઓફ કોઝેશન વિચાર્યું તો એમને એમ વિચાર્યું. there is some depth in it and its implication, its significance can be seen and can be verified in so many branches of the knowledge, So, Aristotle કહે છે કે fourth cause is the purpose. Why this should be produced? આવ્યું ખ્યાલમાં? તમારો ટાઈમ થઈ ગયો? નથી થયો? આઈ એમ નોટ શ્યોર. છે ને? અચ્છા, બસ તો વાંધો નહીં. તમે બોર ન થતા હો તો હું બોર નથી થતો. I enjoy discussing these problems. Only you have to take care of your own interest and inclination. એટલે એરિસ્ટોટલ એ આ 4 કારણ બતાવ્યા અને એનો આ 4 કારણોની ઇન હિસ્ટ્રી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી બહુ દાદાગીરી રહી, જે હમણાં હું ડિસ્કસ નથી કરતો. we must switch over to the Indian categories of the cause. આપણે ત્યાં કોઝની ઘણી બધી કન્ડિશન્સ માની ગઈ છે. એક ફ્રોમ ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજી મેટાફિઝિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે તમને લાગશે કે ગ્રામર વચમાં ક્યાંથી આવી ગયો? because grammar also involves logic. There cannot be grammar without logic. There cannot be logic without grammar. કાંઈ પણ બોલવા માંડીએ તો લોજિક કામ જ કરતું બંધ થઈ જશે ને. જ્યારે ગ્રામરના હિસાબે બોલતા હોય છે ને, રૂલના હિસાબે, તો લોજિક એમાં એપ્લિકેબલ થશે. ગ્રામર કેવી રીતે એને ડિફાઇન કરે છે એ થોડુંક તમે એક બર્ડ્સ વ્યૂ, આઈ વ્યૂ મેળવો તો તમને ફેન્ટાસ્ટિક લાગશે. ગ્રામર એમ કે છે સંસ્કૃતનો, ક્રિયા, કોઈ પણ ફંક્શન, જવું, ચાલવું, જોવું, ખાવું, સૂવું, જમવું, ભણવું, લખવું, કોઈ પણ ક્રિયા એ કાર્ય છે. મીન્સ it is to be produced, it is to be generated, and when you want to produce some function, make something functioning, what are the preconditions? કર્તા, there must be some agent. જોઈ રહ્યો છે, કોણ જોઈ રહ્યો છે? સુરેશ જોઈ રહ્યો છે. કર્મ, શું જોઈ રહ્યો છે? ફિલ્મ જોઈ રહ્યો છે, નાટક જોઈ રહ્યો છે. કરણ, શેનાથી જોઈ રહ્યો છે? આંખથી જોઈ રહ્યો છે, બાયનોક્યુલરથી જોઈ રહ્યો છે, ટેલિસ્કોપથી જોઈ રહ્યો છે, માઇક્રોસ્કોપથી જોઈ રહ્યો છે. આ બધા કરણ. સંપ્રદાન, શા માટે જોઈ રહ્યો છે? કોઈક તો પર્પઝ હશે ને. ડોબાની માફક દરેક વસ્તુને જોતો રહે એ તો ક્રિયામાં કેવી રીતે જસ્ટિફાઈ ક્રિયાને કરી શકે? તો સંપ્રદાન. અપાદાન, ક્યાંથી જોઈ રહ્યો છે? ઓબ્ઝર્વેટરીથી, ઘરમાંથી. રેસના ઘોડાને દોડતો જોઈ રહ્યો હોય તો પેલો રેસના ઘોડાના પેલો જે જોનારાઓની એક શું કહેવાય તેનાથી જોઈ રહ્યો છે, તો અપાદાન પણ કોઈ હોવું જોઈએ. અને અધિકરણ, અધિકરણ એટલે લોકસ, ક્યાં જોવાની ક્રિયા ક્યાં સંપન્ન થઈ રહી છે, હા, એને લોકસ કહેવાય ઇંગ્લિશમાં. લોકસ, અધિકરણનો મતલબ લોકસ. જેમ તમે ચેર ઉપર બેઠા છો તો એ તમારો અધિકરણ. હા, નોટ નેસેસરીલી પ્લેસ. ઇવન ઇન સ્પાઇટ ઓફ નોટ બીંગ પ્લેસ, you can your function can be must have some locus કે અહીંયા તમે આ ફંક્શન કરી રહ્યા છો. ફોર ઇન્સ્ટન્સ, કોઈ એરપ્લેનને શૂટ કરવો છે તો એરપ્લેન કેમ કે મૂવિંગ ફિનોમિના છે, એનો ફિક્સ પ્લેસ તો છે નહીં ને. અહીંયા દેખાઈ રહ્યો છે, અહીંયા તમે શૂટ કરશો, બાય ધ ટાઈમ ગોલો પહોંચે પ્લેન આગળ ચાલ્યો ગયો છે. તો તમારે એનો લોકસ ડિસાઇડ કરવો પડશે કે કેટલી વારમાં ટાર્ગેટ એટલો કવરેજ કરશે અને એટલી વારમાં મારે ગોળો અહીંયાની છોડીને ત્યાં છોડવો જોઈએ, કેમ કે કેટલી વારમાં આ ગોલો તોપનો ત્યાં જશે. એ લોકસ થઈ ગયું. તો ઇટ્સ નોટ એ પ્લેસ બટ ઇટ ઇઝ એ રિલેશનલ. તો ઘણી બધી વખતે પ્લેસ હોય છે, ઘણી વખતે પ્લેસ નથી હોતો, રિલેશન જ હોય છે.
relation to the hitting object and the object which is to be hitted. એ રીતે તો એ બધા લોકસ તરીકે કાઉન્ટ થતા હોય છે. આમને બધાને ગ્રામર કહે છે કે કારક છે. કારક મીન્સ કોઝ, અને જે પણ ક્રિયા છે તે ઇફેક્ટ છે. Now see how grammar classifies. Grammar has its own concept of cause. The cause has the 6 varieties. Out of the 6 varieties, some function can be generated. If anything is lacking, દાખલા તરીકે એક સામાન્ય વાત કહું, કોઈક માણસ કોઈને પણ ન જોતો હોય તો આપણે એને જોવાની ક્રિયા કરી શકીએ? Come on, tell me. Come up with solution. કાંઈ નથી દેખાઈ રહ્યો, કાંઈ નથી દેખાઈ રહ્યો, આંખ ઉગાડી છે, માણસ જોઈ રહ્યો છે કે નથી જોઈ રહ્યો? અચ્છા, હું તમને એક વાત પૂછું કે ટોટલ ડાર્કનેસમાં કોઈ બેઠો છે, એને કાંઈ દેખાતું નથી, એ જોઈ રહ્યો છે કે નથી જોઈ રહ્યો? શું જોઈ રહ્યો છે? હા, અચ્છા. હવે જો તમે ઓબ્જેક્ટને રિફર કરો તો નથી જોઈ રહ્યો, અને ડાર્કનેસને કહો તો જોઈ રહ્યો છે. તો ડાર્કનેસ એનો થયો કર્મ. ખ્યાલમાં આવ્યું? અને એ ડાર્કનેસ ઓબ્સ્ટેકલ છે જોવામાં. જે ડાર્ક હા કન્ટિન્યુઅસ લઈ લો છો, બંને ક્લાસ લઈ લો છો. હા, યોગેશભાઈ શું લેવી સબ્જેક્ટ? જે લેવું હોય એમને 2 પેપર છે ને. બંને ક્લાસ જોઈ. હા, તો બંને પેપર લઈ લે ને. હા, મારે અહીંયા કેટલા વાગ્યા સુધી લેવાનું? 4 વાગ્યા સુધી. તો તમે મારા ટાર્ગેટ છો ખૂન પીવા માટે. ના, હું તમને એમને ફોર્સ કરવાનું નથી કહેતો. સો એક વાત સમજો કે ડાર્કનેસને નોર્મલી આપણે ઓબ્સ્ટેકલ માનીએ છીએ જોવામાં, બટ અવર આઈઝ હેઝ સચ પાવર that it can see obstacle also. આવી ખ્યાલમાં જે ડાર્કનેસને આપણે જોઈ નથી શકતા, જે ડાર્કનેસને કારણે આપણે જોઈ નથી શકતા, તે ડાર્કનેસને પાછા આપણે જોઈ શકીએ છીએ. such facilities are available. So the function of looking at it must require some karma, something to be referred as an object of the perception. So in that case, the darkness becomes the object of the perception. While if darkness would not have been there, you could see so many other things. But what darkness does? It conceals everything and make your eyes compelled to see only darkness. Mind it, darkness cannot compel your eye to not look. But darkness can compel you, or darkness can act in such a way that it hides so many objects from your eyes. So what happens? Your eyes start looking at darkness. So કર્મનો જે નિયમ છે, ગ્રામર કહે છે કે કર્મ ઇઝ એ કારક, એ અહીંયા પ્રૂવ થાય છે. ખ્યાલ આવ્યું? શા માટે? કેમ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને જોઈ રહ્યા છે તે વખતે વી આર નોટ શ્યોર કે આપણે શેનાથી જોઈ રહ્યા છે. આપણને કોલર અપ થઈ જતો હોય છે કે આંખથી જોઈ રહ્યા છે. But then you have forgotten that light was acting as a instrument. If light is not supplied to your eyes, you cannot see the object, and your eyes is also so powerful. Now, all right, if I cannot see the object, I can see you, which is an obstacle. That power is there, but that power ultimately proves the importance of the object as a necessary condition for the action of perceiving.
if you perceive something, something must be there in corresponding to your perception. Am I clear? No? Acha, what's your problem? પ્રોબ્લેમ એને એ છે કે કારકરેસમાં જોવાથી હા આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે હા આપણને મને નથી સમજાતું. એટલે આંખથી આપણે જોઈએ છે તેનો આપણને એવો અભિમાન થઈ જતો હોય છે કે બધું આંખથી જોવાય છે, પણ એઝ અ મેટર ઓફ ફેક્ટ આંખ જે છે ને with its own power can see only darkness, and with the assistance of light it can see the entire universe. but કેમ કે એ લાઇટ આપણામાંથી જનરેટ નથી થઈ રહી, so we not treat light as an instrument, we treat eye as an instrument, and we treat light as a condition. But current જેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ can be of two kinds, that which is there in you, within you, and that the instrument which is without you. So light is such an instrument to look at something which is not within you. Your eyes cannot generate light, but your eyes can take advantage of light to look at something. So current has two varieties. When we say sampradana, it's not more physical, but it's a psychological. Because we are not simply a machine. We are person. And there is a difference between person and a machine. Person has a purpose. જે એરિસ્ટોટલે કહ્યું. Machine cannot have purpose. મશીનમાં તમે પર્પઝને ઇન્સ્ટોલ પણ કરો ને ચિપ કે તારું આ પર્પઝ છે. જેમ કારમાં પેલું બેલ્ટ ના બાંધીએ તે કાર પેલી ટો કરવા માટે બેલ્ટ નથી બાંધ્યું. આપણને લાગે કે કારનું કંઈક પર્પઝ હશે કે તમે બેલ્ટ બાંધો, પણ વારે ઘડીએ હું જોઉં છું કેમ કે જે હાઈવે ઉપર બેલ્ટ બાંધવું જરૂરી છે ત્યાં કોઈ જોનારો નથી હોતો, અને સિટી જ્યાં બેલ્ટ બાંધવાની જરૂરત નથી ત્યાં આપણને પોલીસ પકડતી હોય છે, અને પોલીસ પોતે નથી બાંધતી ઘણી વખતે. એટલે ડ્રાઈવરોને ખબર હોય છે, એટલે શું કરે, આમ ઓળી લે, બાંધે નહીં. યુ કેન ફૂલ ધી કાર એન્ડ યુ કેન ફૂલ ધી પોલીસ ઓલ્સો. વાય? બીકોઝ કાર ડઝ નોટ હેવ પર્પઝ. ખ્યાલમાં આવ્યું ને? માણસ મશીન નથી. યુ કેન ઇઝીલી ફૂલ મશીન. માણસને પોતાની ઇન્સાઇટ હોય છે, અને એનાથી ફૂલ કરવા માટે એના કરતા ઇન્ટેલિજન્ટ હોય તો જ એને. મને ઓચિંતી એક વાત યાદ આવી ગઈ. બર્ટન રસેલ બહુ સારી વાત કહે છે. વોટ ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ એડવાન્ટેજ ઓર મેરિટ ઓફ ડેમોક્રેસી? એ કહે છે જેટલી પણ ઓટોક્રેસી કે ડિક્ટેટરશીપ કે વંશ વારસ પરંપરા રાજાઓની કે ધીસ ઓર ધેટ જેટલી પણ પ્રણાલી છે એમાં રૂલર કેન ઓલવેઝ બી ફૂલર દેન ધી પબ્લિક. ડેમોક્રેસીમાં એક એડવાન્ટેજ છે કે રૂલર કેન નેવર બી ફૂલર દેન ધી પબ્લિક. કેમ કે જેટલા મૂર્ખને તમે સાંભળ્યો એના કરતા તમારે વધારે મૂર્ખ છો. એવા મૂર્ખાને તમે ઇલેક્ટ કેમ કર્યો? So ruler is always more intelligent than the public. એ તમને મૂર્ખ બનાવી શકે છે. કોઈક વખતે ગરીબી હટાવનો નારો આપી દે, કોઈક વખતે કંઈક નારો આપી દે, કોઈક વખતે સંગઠન થઈ જાવ નારો આપી દે, કોઈક નારો આપી દે બધા ખાડાઓ પૂરી દો. અરે કોઈ ખાડા પૂરાતા નથી, બધા ખાડા ત્યાં ને ત્યાં જ છે. He has a skill to fool you, and the more he is skillful in fooling you, immediately you elect him. But after electing, you must realize that you are fooler, he might be simply a fool. So ruler can never be fooler than the public. A democracy no most meritorious point છે કે ruler is always in some respect more intelligent than the public, because he can fool you, otherwise he cannot be elected. એવી રીતે મશીન અને માણસમાં બેઝિક ડિફરન્સ આ છે. You can easily fool a machine. અમારે ત્યાં એવું થયું,